સરદાર પટેલની 150મી જન્મજયંતિને લઈને યુનિટી માર્ચમાં સામેલ થવા વડોદરા સાંસદે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આપેલા આમંત્રણ પર રાજકીય ગરમાવાનો માહોલ સર્જાયો છે। વડોદરા સાંસદ દ્વારા રાહુલ ગાંધીને આપેલા આમંત્રણને અમિત ચાવડાએ રાજકીય સ્ટન્ટ ગણાવ્યું, જેના જવાબમાં સાંસદે કહ્યું કે કોંગ્રેસનો અહંકાર અને માનસિકતા છતી થઈ છે। મારે કોંગ્રેસને પરિવારવાદમાંથી બહાર લાવવી છે। યુનિટી યાત્રા રાજકીય નહીં પણ રાષ્ટ્રીય એકતા અને શક્તિનું પ્રતીક હોવાથી રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું હતું। મેં તો એમને એક મારા સદનના સાથી સદસ્ય છે એ માટે પત્ર લખ્યો। અમારા વડાપ્રધાન શ્રી તો પૂર્વ સાંસદોને પણ આટલા પ્રેમથી બોલાવે છે, એમાં પ્રોટોકોલ નથી જતા। કાર્યકર્તા અમારા વોર્ડ પ્રમુખને પણ આટલા પ્રેમથી બોલાવતા નથી। એટલે આ તો એમનો અહંકાર કોંગ્રેસ પાર્ટીનો પરિવારવાદની નીતિનો એ દર્શાવી રહ્યા છે કે ભાઈ હું કોઈ મિનિસ્ટર નથી અને ખાલી સાંસદ સદસ્ય છું, એમનો સાથી કલીગ છું, એટલે હું આ આમંત્રણ